માઘ સુદ 12 છે, શુક્રવાર છે, 30/1/2026 વર્ષ છે. તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેષુ કોન્વ ખંડિત દીપવાન ઋષય નારાયણ ઋતેજોસિન માયેવ માયા. આ જગતમાં ભગવાનના ચરણારવિંદના આશ્રિત સિવાય કેવો બળિયો થયો નથી. આજ સુધીમાં મહારાજ કે અમે જોયો નથી અને ભવિષ્યમાં દેખાશે નહીં. જેને ચરણારવિંદનો આશ્રિત છે તે અલ્પજીવ કા ન હોય? જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે એ અલ્પજીવ કેમ ના હોય? હાકલ મારતો ભગવાનના ધામને પામે છે. બહુ સામાન્ય રીતે આ ખાખરિયાને એક માજીને કેન્સર થયેલું. એ છોકરો અહીંયા ભણતો હતો, એ વાત કરતો હતો. કેન્સર થયેલો એ બિચારી સામાન્ય સ્ત્રી, ખાખરિયા પ્રદેશની, પખંડ, ભગવાનનું ભજન બીજું કંઈ દે. કેન્સર 3 વર્ષ ચાલ્યું. સેવા છોકરા કરતા હતા, પણ એ દુઃખ તો પોતાને જ ભોગવવું પડે ને. છેલ્લે દુઃખનો અંત આવ્યો અને છેલ્લે માજી બોલ્યા કે હે પ્રભુ, બહુ મોડા આવ્યા પણ આવી ગયા. લ્યો, જય સ્વામિનારાયણ, હું આવું જઉં છું, મહારાજ આવી ગયા છે. લ્યો, પતી ગયું. આ ભગવાનની મોટી કૃપા છે. જેને આશ્રય છે, અલ્પજીવ કા ન હોય? અલ્પજીવ હોય, કંઈ મોટું કાર્ય ન કર્યું હોય, એ નાવડાની ભલે જે ઓળ બેન હોય અને કચરા પોતા કરતી હોય, પણ જેને એક માત્ર મજૂરી લેતી હોય પણ એક આશ્રય છે પુરુષોત્તમ નારાયણનો, આ જ એક છે મારા સ્વામી, તો મહારાજ કે એનું કામ થઈ. શ્રેષ્ઠ સૃષ્ટ સૃષ્ટેષુ કોનો ખંડિત ધીપુમાન, એના સામે ઋષે નારાયણ ઋતિ. કારણ કે ઈશસ્ય એતમ ઈશમ, ભગવાનનું ઈશ્વરપણું એમ જ છે. શું? પ્રકૃતિ સ્તોપી તદગુણય, પ્રકૃતિમાં રહેલા છતાં પણ તેના ગુણે લીપાતા નથી. એ એટલું કંઈ પૂરતું નથી. એમ પ્રકૃતિમાં લોપાતા નથી, એટલું પૂરતું નથી. તદાત્મસ્થૈર યથા બુદ્ધિર તદાશ્રયા, એનો જેને આશ્રય કર્યો છે, એ પુરુષોત્તમને જેનો આશરો છે, તે મહારાજ કે એ પણ મેં કીધું જલકાતરડીનું દ્રષ્ટાંત આપ્યું. જેને જલકાતરડીનો આશ્રય કર્યો છે, માછલા જલકાતરડીની સાથે જે જાળીમાં આવી ગઈ, માછલા પણ છૂટા થઈ જાય. મહારાજ કે એની એવી તાકાત હોય, બીજાને પણ ભગવાનના ધામમાં લઈ જઈ શકે એવા સમર્થ હોય છે. આવી વાત છે ત્યારે જેને ભગવાનનો દ્રઢ આશરો છે તેને વાત છે. પછી એમ કહ્યું કે એવા આશ્રયમાં છે તો દેવી જેસા ગુણમય મમ માયા દુરતે મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. સિદ્ધાંત વાત મહારાજે છેલ્લે બતાવી દીધી. 3 શ્લોક કીધા. આ દૈવી જેસા ગુણમહી મમ માયા દુરતયા, દેવ સંબંધી માયા છે, મારા સંબંધી માયા છે. દૈવી જેસા મમ, દૈવી જેસા ગુણમહી, ત્રિગુણાત્મક છે. સત્વ, રજ અને તમ, ત્રણે પણ ભરેલું છે. સત્વગુણ પણ છે. તમે શું અસબી બે કજબ દેહી વિધાતાય, અસબી બે કજબ દેહી વિધાતા, તબ તજી દોષ ગુણઈ મનુરાતા, તબ તજી દોષ ગુણઈ મનુરાતા. તમારામાં હોવું જોઈએ. રામાયણમાં લખ્યું સોમસન કહી જાતન કેસે, સોમસન કહી જાતન કેસે, શાક બની કમની ગુણગન જૈસે, શાક બની કમની ગુણગન જૈસે. આટલા વિશાળ આવો મોટો સમુદ્ર, એમાં સત્વગુણ છે, તમોગુણ છે, રજોગુણ છે, બધું છે. તમને શું લેવું તમને વિચારવું જોઈએ. તમે એમાંથી કેની ચોઈસ કરશો એ તમને ખબર હોવી જોઈએ. વિષય જીવાત્મા રજોગુણ લે છે, તમોગુણી છે, માંસ મદિરાનું પાન કરનારા માણસો છે એ તમોગુણ લે છે, અને હરિભજન કરનારા તો સત્વગુણમાં મસ્ત રહે છે. જેને જેવો ગુણ જોઈ તે મળી રહે છે. ત્રિગુણાત્મા મમ માયા કેવી છે? દૈવી એસા, દેવ સંબંધી આ જે માયા છે, મારી માયા દુરાત્મા છે અને ત્રિગુણમય છે. કોઈ એને પહોંચી વળે એવું નથી, એવી માયા છે. અને 3 ગુણાત્મક છે. પણ જે મામેવ પ્રપદ્યંતે માયા મેં તરંતી દે. તમે
સૂકી ગયેલું છાણ હોય, છાણ જોયું? સૂકી ગયેલું છાણ, ગાય ભેંસનું છાણ હોય, એમાં વાળ આવી ગયો હોય, વાળ અંદર છાણા સ્થાપતી હોય, છાણામાં વાળ આવી ગયો હોય, પછી એને કાઢીએ તો આમ તરત નીકળી જાય? નીકળી જાય તરત? ન નીકળે. છાણમાંથી વાળ કાઢ, સૂકેલા છાણમાંથી ભાઈ વાળ કાઢીએ તો ન નીકળે ને. તૂટી જાય પણ નીકળે? એ વાળ તૂટી જાય પણ નીકળે ખરો? ના નીકળે. પણ એ જ વાળ જો માખણમાં પડ્યો હોય તો માખણના પીંડામાં એને શું કાઢતા વાર લાગે? માખણના પીંડામાં, બરફમાં નહીં હો ભાઈ, પછી એસીમાં ફ્રીજમાં રાખો તો નહીં. બાકી કુદરતી રીતે તમે એ જ માખણના પીંડામાં વાળ પડ્યો હોય તો આમ ખેંચી શકો છો. ખેંચી લો છો ને. તે મહારાજ કે જગતની માયા છે, ભગવાનના ભક્તથી વિરુદ્ધની માયા છે. એ તો કેવી છે? તો કે વાળમાંથી ખેંચવા જેવી છે, ના ખેંચાય. અને ભગવાનના ભક્તને માયા કેવી છે? મહારાજ કે એ તો જમના દૂતો એને દેવ જેવા લાગે છે. ભગવાનના ભક્તને જમના દૂતો એને દેવ જેવા લાગે છે, પેલાને રાક્ષસ લાગે છે. આ મમ માયા દુરતયા મામેવ તે પ્રપત્યંતિ. જેને મારો આશરો છે, શરણા, કેટલું સરસ લખ્યું દીનાનાથ ભટ્ટે છે સત્સંગી જીવનમાં. શરણાગત પાપ પર્વતમ ગણયિતા ન તદીય તદ્ગુણમ અનુમાપ્ય તુલમ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આટલી વાર લાગે મહારાજ કે બધા ઉડાડી દે. એક મારો દ્રઢ આશ્ર, દ્રઢ આશરો. આ જગતમાં બકરીનું દ્રષ્ટાંત આપ્યું. બકરી જંગલમાં ભૂલી પડી ગઈ અને એકલી રહી ગઈ, લંગડી થઈ ગઈ. કોઈ આશરો નહોતો તો સિંહનો આશરો લીધો. અને સિંહનો આશરો લીધો તો બધા પ્રાણીઓ કે અહીં કેમ? તો કે આના આધારે બેઠી છું. જંગલમાં એકલી બકરી તો બસ આના આધારે બેઠી છું. સિંહ આવીને કહે બકરી એકલી? તો આનો આધાર છે. ઓહો, આ તો મારો પંજો છે. મારું શરણું લીધું છે, તરત હાથીને જે બન્યું હોય તે બન્યું, ના બન્યું હોય તો કઈ નહીં, આ તો કાલ્પનિક છે બધું. હાથીનું શરણું, હાથી ઉપર બેસાડીને પોતાના પ્રાપ્ત સ્થાને મૂકી દીધો તો બકરીને મૂકી દીધી. જેને એક આ જગતમાં સિંહનું શરણું લે એને જો આટલી મોટી પ્રતિ, તો સહજાનંદ રૂપી સિંહનું જેને શરણું લીધું હોય તે ઘા મારતા, ડંકા મારતા ભગવાનને જશે. એવું છે ત્યારે. મામેવ પ્રપત્યંતે માયામે તરંતી તે. ગોખરવાળા ગામ છે, તે જૂનાની આ નવા દ્રષ્ટાંત એક બે આપી દઈએ. ગોખરવાળા ગામ છે. ગોખરવાળામાં બાલમુકુંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય એ વિચરણ. એ આ અંકેવાડિયા, ગોખરવાડિયા, નાના અંકલ, મોટા ગોખરવાડિયા, બે ગોખરવાડિયા, મોટા ગોખરવાડિયામાં એમાં ફરતા ફરતા ગયા. રણછોડ ભગત 80 વર્ષની ઉંમર હશે. રણછોડ ભગત સ્વામી યાત્રાએ નીકળ્યા હતા. એને આ બધું મહારાજના છે ને પ્રસાદીના સ્થાન યાત્રા કરી હતી. તેને પાર્ષદ જોતા હશે, ભગત સાથે નહીં હોય. એટલે સ્વામીએ કહ્યું, ભગત, રણછોડ ભગત, ચાલો આપણે યાત્રા કરવા જઈએ. તો રણછોડ ભગત કહે, સ્વામી યાત્રા કરવા તો જાઓ, મારે પાંડુ રોગ છે. એટલે તે દિવસે પાંડુ રોગ, પીળિયો રોગ, પીળિયાનો રોગ થઈ જાય ને, પાંડુ રોગ છે. એટલે મારે ખાવાનું અનુકૂળ આવે નહીં અને તમને ખોટી હેરાનગતિ થાય. એના કરતાં અહીંયા ભજન કરું. બહુ સારા ભજનાનંદી ભગતો રણછોડ ભગત, બહુ ભજન. મહારાજનું મંદિરમાં બેસી અખંડ ભજન કર્યા. ગોખરવાળા મંદિર ભજન કર્યા કરે. સ્વામી કે આપણે યાત્રા કરવી છે, પણ બાપ યાત્રા તો કરવી છે, પણ આ દરદનું શું થાય? આ ખાવાનું ઠેકાણું ના પડે. તમે જે કહેશો એ બાપા 80 વર્ષે, બોલો 80 વર્ષને કેવો સંતો જોડે સ્નેહ જોડી રાખ્યો હશે. 80 વર્ષે ને તો કોઈ ખોખાને લઈ જાય? યાત્રા કરવા માટે લઈ જાય કે આને હાંચ્યું ને આ બોદાને હાંચ્યું ને શું કરવું? કોણ લઈ જાય? ના, સ્વામી કે ચાલો તમારે અમારી સાથે આવવાનું છે. પણ બાપ તમારે બધી હેરાનગતિ, અમે હેરાનગતિ કરીશું, કોઈ ચિંતા નહીં. વડતાલમાં મોટો ઉત્સવ છે, એ ઉત્સવ કરીશું અને 15 દિવસ, મહિનો દિવસ આપણે યાત્રા કરીશું. બાપ પણ તમે હેરાન નહીં થાવ? તો કે હેરાન ભલે થઈ, અમે હેરાન થઈ પણ તમને લઈ જશું. સારું. બાપા તૈયાર થઈ ગયા. રણછોડ બાપા ચાલતા ચાલતા વડતાલનો સમયો કર્યો.
બાપાને બધી વ્યવસ્થા કરી આપે. કેટલી કેટલી પહેલે આત્મતા હતી એ બધી ચાલી ગઈ. ખંડિયું જ્ઞાન ચાલ્યું ગયું. ખંડિયું જ્ઞાન બહુ મહત્વનું. સ્વામી શ્રીવલ્લ સ્વામી કહેતા કે જાહેરમાં તો બધાને થાય, જાહેરમાં તો કોકને લાગે કે નહીં લાગે, પણ એક વ્યક્તિ સામે બેસીને ખંડિયું જ્ઞાન આપતી કે આમ ના કરાય, આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે શોભે નહીં, તમે આ નિયમ પાડજો. એનો જે અસર બહુ મોટી થતી હતી. હવે આવી રીતે બાલમુકુંદ સ્વામીનું દૂધ ધાવ્યું હોય, જેને આવી રીતે જેની પાસે રહ્યા હોય એની પાસે શું કેવી તાકાત હોય. સ્વામી કે સારો ચાલો ફરવા વડતાલનો ઉત્સવ કર્યો. સ્વામી કે સુરત જતા આવીએ. ત્યાંથી સુરત ગયા, ત્યાંથી પાછા વડોદરા આવ્યા, વડોદરાથી ફરતા ફરતા જુનાગઢ ગયા, જુનાગઢથી કેટલા આજુબાજુના ગામ ફરી ઘણા સમય પછી ફરતા ફરતા પાછા અંકેવાડિયા આવ્યા. મોટે અંકેવાડિયા આવ્યા ફરીને ત્યારે રણછોડ બાપાએ પાઘડી બાંધી, હાથમાં દંડો લીધો ને પૂજા લીધી. સ્વામીની રજા લીધી કે સ્વામી હવે જવું. ત્યારે ઘણી બાપજી તમને સેવા કરાવી, મનમાં એમ થાય કે આવા સંતોની સેવા કરાવવાની, વેઠ કરાવવાની અમારા જેવા પામર જીવ માટે. સ્વામી કે ત્યાર થયા? હા સ્વામી ગોખરવાડા જવું હવે. સ્વામી કે બાપા એક વાત કહું તો કે હા આપણે ગોખરવાડા નથી જવું. તો સ્વામી હજી તમારી સેવા લઉં? ના 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 બાપા એ સેવા હવે ના લેવાય તમારી, તમને હેરાન કરું. મેં કીધું ને બાલમુકુંદ સ્વામી કે ગોખરવાડા નથી જવું, આપણે અક્ષરધામમાં જવું છે. હે સ્વામી થેલી મૂકી દીધી નીચે. અક્ષરધામમાં તો ક્યાં? ઓહો આને જેવું કયું રૂડું ત્યારે લ્યો. કેવી તૈયારી હશે કયો? કેવી તૈયારી કેવી હશે? આ તો વાતો કરાય. બાકી તો 80 વર્ષના 90 વર્ષના થઈ ગયા હોય અને એને કહીએ ખખડી ગયું આખું શરીર, ખા 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 કરતા હોય આખો દિવસ, કઈ ભલી વાર ના આવે અને થૂકી થૂકીને બધા જગ્યા ભરી નાખતા હોય અને કફ તો નીકળે નહીં અને વ્યસન હોય. અને એને કઈ બાપા ધામમાં જવું છે તો કે જાને ભૂટિયા તું હું શુક્રા જાઉં. જવાય છે, જવાય છે ભગવાનના ધામમાં. એ તો તૈયારી થઈ હોય તે મહારાજે જે 21 જણા ને 30 જણાને ધામમાં મૂકી દીધા જુનાગઢમાં, એની શ્રદ્ધા ને એના વિશ્વાસ ને ધન્યવાદ છે. હજી વાંસળો મૂકી રાખ્યો છે કે આ દંડીની જોડે બાંધીને બધા નાન ધરાય લઈ ગયા હતા. હા ભાઈ, છે કોઈની તાકાત? ગમે તેવું ઈશ્વરનું ઈશ્વર પણ હોય, ગમે તે ગુરુને માનતો હોય, પણ આ થાય નહીં. ગરડાથી વડતાલ જતા હતા અને રસ્તામાં એક ભગતે પૂછ્યું, ગોરધન ભગતે, નામ ભૂલાય જ મને યાદ નથી, પૂછ્યું કે મહારાજ પેલે સતયુગમાં ત્રેતાયુગમાં લોકો પરીક્ષા લેતા હતા, હવે કેમ પરીક્ષા નથી લેતા કોઈ? મહારાજ કે પરીક્ષા લે એવું કોઈ રહ્યું નથી ને ભગત. હે તમે લીધી ને કોઈ નાપાસ થયા હો તો ને? તો કે એ બધું રહેવા દેવા. તો કે ક્યારેક લેજો પરીક્ષા, વાંધો નહીં કે હે. એમાં રસ્તામાં ચાલે જાય છે અને 15-20 ફૂટનો કૂવો આવ્યો, 15 ફૂટનો કૂવો. ઉતરાય એવો કૂવો હતો, ઉતરાય એવો નહીં, સ્લોર વાવ કે કૂવો હતો, જૂનો જૂનો થઈ ગયેલો. મહારાજ કે ક્યાં ગયો પેલો ગયો ક્યાં? પરીક્ષા વાળો હાલે આવ્યો. તો મહારાજ ગોરધનભાઈ શું મહારાજ? પણ અંદર પડ, પરીક્ષા લેવી છે. બાળી દઉં હમણાં? હા ભલે મહારાજ. મહારાજ બાર અંદર પડ્યો. મારે લાવો કાંટા ભેગા કરો, ચારે બાજુ કાંટા ભેગા કરી અત્યારે પતાવી દેવો છે. બહુ મોટો મોટો થાય છે ને, પરીક્ષા લેવી છે. તે બધા કાંટા નાખ્યા ને ઉપર ઝાંખરા નાખ્યા ને પેલો અંદર પડ્યો. શું મહારાજ કરો છો, એટલો ટાઈમ લગાડો છો? ચાકચીક નીચે, પેલો ચાકચીકી હતા ને બધા સળગાવવા માટે, ચાકચીક્યું નીચે નાખો, હું અહીંયાથી હટકાઈ દઉં કે. હા હટકે એવું જ છે, અહીંયાથી નીચે નાખો ને. મહારાજ હરગાવા જ બેઠા છીએ. હા થોડી રાહ જુઓ, આજે આ કાંટા ઓછા છે, નથી ને જીવતા રહી જાઓ પાછા. એટલે બીજા જડા નાખીએ, બધી પછી હળગાવીએ. જડાનો કૂવો ભર્યો અને પછી પણ હજી કેટલો ટાઈમ મહારાજ? મહારાજ કે હવે કાંટા કાઢો બારે, પતી ગયું. મહારાજ ને કે મહારાજ એમ તો નાપાસ નહીં થઈએ હો, એમ તો તમારો સમાગમ થયો છે ને, એમ તો પાછા નહીં પડી. અમે જાણીએ છીએ આના કરતા મહાસુખ ત્યાં વધારે છે, અહીંના કરતા તમારા ધામમાં સુખ છે વધારે,
તો એ સુખને જાણીએ છીએ તો પછી પાછા સુકરા પડવું પડે મહારાજ. એ પાછા તો નહીં પડીએ મહારાજ. મહારાજ કે શાબાશ શાબાશ શાબાશ. આવા ભગવાનના ભક્તને વિશ્વાસવાળાને ધન્યવાદ કહીએ. હવે આ ભગત રણછોડ ભગત બોલો પૂજા મૂકી નીચે, હે બાપજી અક્ષરધામમાં તો ક્યાં કાલે એકાદશી છે અને એકાદશીના 10 વાગ્યાનું મુહૂર્ત સારું છે. હવે અક્ષરધામમાં મરવા માટે મુહૂર્ત જોવું પડે? 10 વાગ્યાનું મુહૂર્ત સારું છે અને રણછોડ ભગત થઈ જાય. ભલે મહારાજ થઈ જવા દો. ત્યારે 10 વાગે બરાબર બાલમુકુંદ સ્વામી મહારાજને બોલાવી લીધા. હો જાણે અહીંથી બોલાવતા એમ. 10 વાગે ભગતને દર્શન આપીને કહ્યું ભગત ત્યાર? તો કે ત્યાર મહારાજ. ચાલો ત્યારે. તો હા હવે થયું શું સારું ભગતને? લોચા બહુ હોય ને પાછા ભાઈ. લોચામાં થોડું મારે કે અંત સમય સિદ્ધિઓ આડી આવે, અંત સમય સિદ્ધિઓ આડી આવે. તે ભગતને શું થયું? ભગત જેવા મહારાજ લેવા આવ્યા ને, ભગતને વિચાર આવ્યો બીજું તો બધું પતી ગયું, પણ છેલ્લે છેલ્લે મારા ભાઈને ડાયાને મળી ન શક્યો. એનો ભાઈ નમ ડાયા રણછોડ ડાયાને મળી. ડાયાને ન મળ્યો એની કોઈ ચિંતા નહીં, પણ આ દીકરીને એક પાડી આપવાનો સંકલ્પ કર્યો તો એ રહી ગયા છે. આરો કે ડાયો આવ્યો તો કહી દીધો તો આપી દીધી. એમાં મહારાજ નાખ્યો નીચે કે આ બોદાને ચા લઈ જાવો ત્યાં, આ બોદાને લઈ ક્યાં જાવો ત્યાં, નાખ્યો નીચે. બાલમુકુંદ સ્વામી દોડીને આવ્યા, આંખમાંથી આંસુ આવી ગયા. સ્વામી કે શું થયું? તો કે સ્વામી આવું થયું. અરે 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 ભગત મોટી ભૂલ કરી હો. આવી આવી વાસના અરે બાપા ન રખાય, પણ શું કરીએ હવે, આ થયું થયું. સ્વામી કે હવે હવે બાપ જેમ કહો તેમ કરીએ. બેસો ત્યારે કાલે લ્યો. કાલે મહારાજને બોલાવી લે. કેવા સમર્થ સાધુ. બીજે દિવસે સવારે સ્વામી કઈ પૂજા મહાપૂજા જેવું હશે તે કરવા બેઠા અને પછી બાપાની પાસે આવ્યા. બાપા કે હવે બોલો શું ઈચ્છા છે, કહો હવે પાછું આવું. ના બાપજી હવે તો પાડી ગઈ કે ભેંસ ગઈ, જે જવું હોય જાય, હવે ભૂલ નહીં કરું સ્વામી. એમ તો કે આવે છે મહારાજ ત્યારે? તો કે હા ભલે. હું અત્યારે ત્રિકમ મહારાજને બોલાવીને કહ્યું કે જો હજી તમારે જે દીકરીને આપવું હોય કરવું હોય તો આ ત્રિકમ મહારાજને કાગળમાં લખાવી દો. એ લખાવી દીધું. ત્રિકમ મહારાજ ગામના મુખ્યા એટલે આ ભગવાનના ભક્ત એ આવ્યા અને લખાવી દીધું. લખાવીને કે આ કાગળ હવે આપી દો. ત્યાં એનો ભાઈ આવી ગયો, ડાયો બોલાવી લીધો કે હવે કોઈ ચિંતા હોય તો કહો. ના કોઈ ચિંતા નહીં સ્વામી, ડાયરેક્ટ અક્ષરધામમાં. અને બીજે દિવસે સ્વામી કે હું પૂજામાં છું, તમે હવે ભગવાનની પાસે ચાલ્યા જાઓ. બોલો છે ને કઈ શું શું વાર લાગે? બોલો આવા મહારાજ કે જૂના સમય જેને તદાશ્રય શું કીધું અહીંયા કને? એવી જૈસા ગુણમયી મમ માયા દુરત્યા મામે વપરપત્યંતે માયા મેતામ તરંતી તે. તો કે કેમ એમ થાય? તો કે એતત ઈશસ્ય ઈશનમ. આવું ઈશ્વરનું ઐશ્વર્યપણું છે. એના આશ્રયમાં જે આવ્યા તે શું થાય છે? આત્મસ્થ થઈ આ જગતના ગમે તેવા લોચા હોય તેને છોડાવીને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. બોલો આ ભગત હાલે ગયા. રણછોડ ભગત હાક મારીને હાલ્યા, જય સ્વામિનારાયણ જવું છું કરીને મહારાજના ધામમાં હાલ્યા ગયા. માયા છે બોલો કઈ નડ્યું? એક દિવસ લોચો પડી ગયો, પણ એવા સમર્થ સંતો કે હાક મારીને બારે કાઢી નાખે, માયાને નજીક ના આવવા દે. માયાની તાકાત નથી. અરે એ તો કદાચ મહાપુરુષ હશે, પણ આપણે વાંકિયાનું નામ સાંભળ્યું જોઈએ. રાજબાઈના ગામનું નામ વાંકિયા. તો વાંકિયાના માજી ઉંમર હશે લગભગ 70-71. એની દીકરીને તરકડી પરણાવેલી, વાંકિયાથી નજીક દીકરીને પરણાવેલી. એટલે માજી એને દીકરીના દીકરી હશે કે દીકરીની દીકરી હશે, જે હશે તે. પણ એને છોકરાનો જન્મ થયેલો, છોકરો જન્મેલો. એટલે માજીને એમ થયું કે જરા સારું લાગશે એને મળતા આવીએ તો. આમ રમાડવાનો રીમાં હોય છે. એટલે માજી બસમાં બેસીને, આ હમણાંની વાત છે, બસો ચાલુ થયા પછીની. માજી બસમાં બેસીને હાથમાં લાકડી અને મારા સ્વામિનારાયણ 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 કરતા તરકડી ગયા. તરકડીના ગામને પાદરે એસટી ઊભી રહી. એટલે માજી નીચે ઉતર્યા. હવે તરકડીમાં એમ કહેવાય કે મંદિર સામે જ હતું. માજી કે ઘરે જઈએ, પછી તો પાછી ઉંમર છે અને થાક્યા હોઈએ, ગાડીનો થાક લાગ્યો હોય, પાછું અવાય કે ન અવાય.
ચાલો ત્યારે હવે દર્શન કરતા જઈએ, મહારાજના દર્શન. મહારાજની પછી સાંજે શું થાય, મંદિરમાં જ્યાં મંદિરમાં બેઠા માજી તરકડીમાં બેસીને ભજન મહારાજનું નિહારી મૂર્તિ દર્શન, ચિત્રપતિમાં મૂર્તિ હતી, ખૂબ ભાવથી દર્શન કર્યા. માજીને થયું હવે આ દીકરી તો અહીંયા છે, ચાલો ને ત્યારે 5-10 માળા કરી દઉં. હવે પછી પાછી થાય ના થાય આવી પ્રવૃત્તિમાં જ્યાં ગયા પછી કેટલાય મહેમાનો આવતા હોય ને આપણે કંઈ ભજન થાય નહીં. અત્યારે અહીંયા શાંતિ છે. થાંભલાને ટેકે બેસી હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 જ્યાં જ્યાં માળા કરે છે, હજી તો 5-10 માળા થઈ ત્યાં તો પ્રકાશ પ્રકાશ થઈ ગયો મંદિરમાં. પ્રકાશમાં મહારાજ કે માજી ત્યાર શું મહારાજ અમે અક્ષરધામમાં લઈ જવા આવ્યા છીએ. અરે મહારાજ એમાં પૂછવાનું હોય, પણ મહારાજ કે તમારી દીકરીને મળવાનું, એને શું મળવાનું, તમે મળ્યા પછી એને મળવાનું. પાડોશીમાં જો ભાડે જોડે કોઈ જોયું નજર નાખીને તો કોઈ હતું, એને કહ્યું આ અહીંયા મારી દીકરી રહે છે, આ પૂજા એને પહોંચાડી દેજો હો, બીજી કોઈ ભરમણ નહીં, આ મારી પૂજા છે ને એ મારી દીકરીને પહોંચાડી દેજો અહીંયા કરીને બસ. અને મહારાજની સાથે ચાલ્યા ગયા. આ બ્રહ્મજ્ઞાની છે, આને શું વેદનો અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્ર પુરાણનો અભ્યાસ કર્યો હતો. એક મહારાજનો આશ્રય શરણાગત પાપ પર્વતમ. કેટલો સરસ શ્લોક છે કે દૈવી જૈસા ગુણમયી મમ માયા દુરતયા મામેવ પ્રપદ્યંતે માયા મેતાંતરંતી તે. એના કરતા આગલો શ્લોક એ તત ઈશસ્ય ઈશસમ. ઈશ્વરનું ઈશ્વરપણું જે છે શું, પોતે તો પ્રકૃતિ સ્થોપી ન તદગુણ જુજ્યતે. પોતે તો પ્રકૃતિના ગુણમાં કંઈ જોડાતા નથી, પણ તદાસ થઈ તેનો જે આશ્રય કરનારા છે એ પણ માયા થકી રહિત થઈ જાય છે. ભાઈ એનો જે આશ્રય કરશે એ પણ માયા થકી રહિત થાય, એને માયા અસર નહીં કરી શકે. નારદ મુનિને બહુ સરસ કહ્યું હતું. નારદ મુનિએ પછી માયા ખેંચી ને ભગવાને, પછી એને કીધું કે મહારાજ તમે ગજબ કર્યો, કે તમે ગજબ કર્યો, તમે મને આવું શુક્રા કર્યું, માકડાનું સુખ શુક્રા એને રૂપ આપ્યું હતું ને માકડાનું. એને કીધું હતું ને મને વિષ્ણુનું રૂપ આપો, મને વિશ્વમયની સાથે લગ્ન કરવા છે, તો મને વિષ્ણુનું. ભગવાન કે તથાસ્તુ, જથા સમય થઈ જશે બધું. હવે તે સમયે માકડાનું રૂપ થયું. માકડાનું રૂપ થયું તે પછી ત્યાંથી તો પછી કોઈ ઊભું રહેતું હશે, કન્યા ઊભી રહેતી હશે. હા, કન્યા ઊભી રહેતી હશે. આખી લાઈન છોડી દીધી કન્યાએ. કન્યાએ આખી લાઈન બીજી લાઈનમાં બેઠા તો બીજી લાઈન છોડી દીધી. ત્યારે ભગવાનને કહ્યું કે મહારાજ કેવું ખોટું હતું. ખોટું ના થયું તો તાકાત છે. ભગવાનના ભક્તની વિશ્વમયની માયા હતી, અને ભગવાનના ભક્તની પાસે તો માયા નથી આવતી, પણ ભગવાનના ભક્તની લાઈનમાં બેસે ને એને માયા અસર કરી છે, ત્યાંથી માયા ચાલી જાય છે. કેવી સરસ વાત છે. ભગવાનના ભક્તને તો માયા અસર નથી કરતી, પણ ભગવાનના ભક્તની પંક્તિમાં જે બેસે ત્યાંથી માયા દૂર ખસી. નારદ તમે તો નિષ્ઠિક બ્રહ્મચારી છો, તમને તો માયા અસર ના કરે, પણ તમારા જોગમાં આવે તેની પાસે પણ માયા અસર કરી શકતી નથી, એનેથી માયા દૂર ભાગે છે. તો તમારે તો ક્યાં પ્રશ્ન જ છે માયાનો. તેમ મહારાજ કે ભગવાન એટલે મહારાજ કે છે જેના ગોળાનું જળ જે પીએ રે, જેના હાથનું અન્ન જે લીએ રે. જેના ગોળાનું પાણી પીએ, જેના હાથનું અન્ન જે લીએ રે, તે તો બ્રહ્મા મોલ નાય અધિકારી રે. જન જાણ જો તે સુખકારી રે. એ જેનો ગોળાનું પાણી પીએ એનું મૂડીની દોષી, મૂડી દોષી, ગામ તો નામ ભૂલાઈ ગયું, મૂડી દોષી. હવે એના પતિને કહી દેતી હોય, એના 2 વર્ષ બીમાર રહી મૂડી દોષી, 99 વર્ષે 2 વર્ષ. અને પછી એનો પતિ બેસીને કે બધા બેઠા હતા, શું કે એ આ પતિ આ મારી ઘરવાળીની ગત થાય ને ગત, તો 11 એકાદશી આપું. હા, 11 એકાદશી. દોષી ઊભી થઈ હતી ખાટલામાંથી, પીઠિયા તું શું 11 ઉપવાસ આપતો હોય, હું તારા જેવા 50 ને લઈ જવું એમ છું. અને શું મહારાજે મને મારા માટે જે મૂક્યું છે મારે કરવાનું છે, બાકી તારી એકાદશીની મને જરૂર નથી. મારા હાથના રોટલા ખાધા છે ને તમે, તમારે અક્ષરધામમાં વાસ થાય.
તો ભગવાનના ભક્તને પણ અક્ષરધામમાં વાસ થઈ જાય એટલું નહીં, એની સાથે રહેનારા. ભગવાન તો જીવનું કલ્યાણ કરે, પણ તેના આશ્રયવાળા ભક્ત પણ જીવનું કલ્યાણ કરે. શ્રીપતિ શ્રીધરમ સર